સિંગવડ કન્યા વિદ્યાલયમાં બોર્ડ પરીક્ષાર્થીને કુમકુમ તિલક અને પુષ્પ વર્ષા સાથે પરીક્ષાનો કર્યો મંગલ પ્રારંભ। 26 ફેબ્રુઆરીના રોજ બોર્ડ પરીક્ષાના મંગલ પ્રારંભ નિમિત્તે શ્રી વિદ્યા વિહાર કન્યા વિદ્યાલય સિંગવડ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક સંઘ દ્વારા પરીક્ષાર્થીઓના સન્માન અને પ્રેરણાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવતા સિંગવડ તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર શામજીભાઈ કામોડ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓ માત્ર અધિકારી તરીકે નહીં પરંતુ વાલી અને માર્ગદર્શનની ભૂમિકામાં વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યા હતા। તેમની સૌમ્ય અને પ્રેરણાદાયી ઉપસ્થિતિ સમગ્ર વાતાવરણમાં ઉત્સાહભર્યું બન્યું હતું। સંગઠનના અધ્યક્ષ પિયુષ કુમાર ચરપોટના ડિજિટલ નેતૃત્વ અને કામોડ સાહેબના માર્ગદર્શન હેઠળ પરીક્ષા આપવા આવેલી 245 દીકરીઓનું કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવીને પુષ્પ વર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે દરેક દીકરીને સફળતાના પ્રતીક રૂપે બોલપેન ભેટ આપી વિજય ભવના આશીર્વાદ આપવામાં આવ્યા હતા, જેના પરિણામે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। આવા સેવાયજ્ઞમાં બીઆરસી શામજીભાઈ કામોડ સાહેબની નિશ્રમા શૈક્ષણિક મહાસંઘના સહમંત્રી શ્રવણભાઈ પી ચૌહાણ, સાગરભાઈ માલીવાડ, માતૃશક્તિ તરીકે શ્રીમતી ભારતીબેન રજાત, શ્રીમતી રમીલાબેન પ્રજાપતિ, યોગેશભાઈ ચૌહાણ તેમજ સ્થળ સંચાલક મુકેશભાઈ નીનામા સહિત શાળા પરિવારને ખૂબ ખંતપૂર્વક સેવા આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મંત્રી રાજેશભાઈ બારિયાએ જણાવ્યું હતું કે શામજીભાઈ કામોડ સાહેબનું માર્ગદર્શન અમારા સંગઠન માટે હંમેશા ઉર્જાનું સ્તોત્ર રહ્યું છે। આ સુંદર અને પ્રેરણાદાયી આયોજનને સમગ્ર શિક્ષણ વર્ગ દ્વારા વધાવી લેવામાં આવ્યું હતું। ગોપાલ ભેસાણિયા, સહજ ન્યૂઝ, સિંગવડ।